પાંચ ફૂલોનો મારો માંડવો રે, પવને આવે ને ઉડી જાય. પાંચ ફૂલોનો મારો માંડવો રે. બાળકોના જે અધિકારો છે, સ્વાસ્થ્યથી લઈ શિક્ષણથી લઈ અને સુરક્ષાથી લઈ, આ બધા જ અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન ન થાય, બાળક ક્યાંય પરેશાન ન થાય, બાળકને ક્યાંય અન્યાય ન થાય. સમાજ અને સરકાર કેવી રીતે સંપર્કમાં રહી અને સારી રીતે કામ કરી શકીએ ને, એના 100% મારા પ્રયત્નો રહ્યા છે. મિત્રો, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર સાથેનો વાર્તાલાપ આપણે ગત એપિસોડથી માણી રહ્યા છીએ. ગત એપિસોડમાં સમયની મર્યાદાને કારણે આપણે અટકેલા, તો આવો ધર્મિષ્ઠાબેન સાથેના વાર્તાલાપને આગળ વધારીએ. મહેસાણા જિલ્લાના વામજ ગામમાં ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલા ધર્મિષ્ઠાબેન પોતાના ગામમાં જ પ્રારંભિક શિક્ષણ મેળવી BA BEdનો અભ્યાસ કરી અમદાવાદના બોપલ વિસ્તારની શાળામાં શિક્ષિકા તરીકે જોડાય છે. ત્યારબાદ વર્ષ 2005થી ભારતીય જનતા પાર્ટી થકી રાજકારણમાં પ્રવેશી વિવિધ હોદ્દાઓ પર કામ કરી આજે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે કાર્યરત છે. અને કહેવાય ને કે ઘણી બધી જવાબદારીઓ નિભાવી છે. સમાજમાં પણ અત્યારે હાલ છેલ્લા 8 વર્ષથી હું અમારો જે કહેવાય ને કે કડી ગજ્જર સુથાર સમાજ, એમાં પણ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે. અમદાવાદ વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ હતું, એમાં પણ 2 ટર્મ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલી છે. અત્યારે હાલમાં એક વાત કરું કે આ મારો જ્યારે રાજકારણમાં પ્રવેશ થયો, પણ એ તો લકબાઈ ચાન્સ છે કે મારો રાજકીય યોગ હશે, પણ એની સાથે સાથે જેમ મેં કીધું કે ઘણા બધા અનુભવો થયા છે, ઘણા બધા માર્ગદર્શન મળ્યું છે, અને એની સાથે સાથે ઘણી બધી સંસ્થાઓમાં જોડાવાની તક મળી છે. એટલે હાલમાં હું ગુજરાત સમન્વય પરિવાર, ભારત માતા મંદિર, અને એ અંતર્ગત એક સમન્વય પરિવાર ટ્રસ્ટ ચાલે છે. એની નીચે પણ ઘણી બધી ભગીની સંસ્થાઓ છે. એમાં સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ હોય, માધવ સેવા ટ્રસ્ટ હોય, બળિયાદેવ ટ્રસ્ટ હોય, કે બાળકો માટે એજ્યુકેશનને લઈ GPSC UPSCના ક્લાસ માટે કામ કરતી સંસ્થાઓ હોય, એ એની નીચેની ભગીની સંસ્થાઓ છે. આ સંસ્થામાં પણ ગુજરાત સમન્વય પરિવારમાં છેલ્લા 12-13 વર્ષથી હું કામ કરી રહી છું. અને મને આનંદ થાય કે એ જે સંસ્થા કામ કરે છે, પહેલે રાષ્ટ્ર આ ટાઇટલ સાથે કામ કરે છે. એટલે રાજકારણની સાથે સાથે રાષ્ટ્ર સાથે પણ સમર્પિત થવાની અને કામ કરવાની ખૂબ ઉમદા તકો મળેલી છે. અને સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ, અમારા બોપલ, ઘુમા અને આજુબાજુના જે ગામો છે, એ સમિતિ દ્વારા પણ અમે ખૂબ સારા, કે સ્વામી વિવેકાનંદનું જીવન જુઓ તો કે યુવા દિન તરીકે અને એક વિશ્વમાં પણ એમની નામના હતી. એટલે આજે પણ આ ઉંમરે આપણને સ્વામી વિવેકાનંદે જે કરેલા કાર્યો છે, એ એમના જીવનમાંથી ખૂબ સારી પ્રેરણા મેળવી અને આજે એક યુવાન તરીકે આપણે પણ ક્યાંક કદાચ ઉંમર એ કોઈ પણ હોય, પણ એ પીઠબળ અને પ્રેરણાબળ જે છે ને, એવા વ્યક્તિત્વમાં જીવન ચરિત્રો છે, એમાંથી ખૂબ સારા મળે છે. જીવનને જ્યારે શરૂઆત કરીએ છીએ કાર્યક્ષેત્રની, ત્યારે એની સાથે સંઘર્ષો જોડાયેલા જ હોય છે, પણ એ સંઘર્ષોને સાઈડમાં કરી અને સફળતા તરફ કેવી રીતે આગળ વધવું, એ અમારું હંમેશા લક્ષ્ય રહ્યું છે. અને મને આજે આનંદ થાય કે અમારી જે સમન્વય પરિવાર જેવી સંસ્થા એ પહેલે રાષ્ટ્ર માટે કામ કરતી હોય, અને એવા ઘણા બધા પ્રકલ્પો સાથે, ઘણી બધી એ થીમ સાથે અમે કામ કરીએ છીએ. ત્યારે રાષ્ટ્ર માટે જે કામ કરતા આર્મી હોય, એ આર્મીઓ જ્યારે શહીદ થયા હોય અને એમના પરિવારોને જ્યારે સન્માનવાની તક હોય, કે આખા ગુજરાત રાજ્યના જ્યારે બ્રહ્મભટ્ટ સમાજ હોય કે બારોટ સમાજ, અને એવા જે ગુજરાતમાં સમગ્ર જે બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો કામ કરતા હોય, એ લોકોને જ્યારે સન્માનવાની તક મળી હોય, કે બાળકો જે ગુજરાતના અમુક તાલુકા કે જિલ્લાના એવા જે બાળકો છે કે પ્રભુ પુષ્પ બાળકો, એ કહેવાય કે માતા પિતા વિનાના બાળકો, પણ અમે ક્યારેય એને અનાથ નથી કીધા. અને અમારી જે સંસ્થા છે એને પ્રભુ પુષ્પથી જ એને સંબોધે છે. અને એવા પણ બાળકો સાથે જ્યારે કામ કરવાની તક મળી છે, ત્યારે મારા કદાચ જીવનમાં એ બાળકથી લઈ, મહિલાથી લઈ, યુવાનોથી લઈને તમામ પ્રકારના ક્ષેત્રોમાં મને કામ કરવાની ખૂબ ઉમદા તકો મળેલી છે. આપ આટલા બધા વ્યસ્ત છો, આટલી બધી સામાજિક પ્રવૃત્તિ, આટલી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છો, પાર્ટીમાં પણ ખૂબ સક્રિય છો, તો આપ પરિવારનું અને કામનું બેલેન્સ કેવી રીતે કરો છો, અથવા તો શું તકલીફ પડે છે? પરિવારમાં
તકલીફ તો દરેકને પડતી જ હોય, પણ મેં કીધું એમ કે ભાઈ સંયુક્ત પરિવાર છે ને, આજના સમયમાં સંયુક્ત પરિવાર Exactly. ખૂબ મટી ગયા છે, વિભક્ત કુટુંબો થયા છે. ક્યાંક દીકરા દીકરીઓ નાનપણથી જ, મેં જેમ કીધું કે મેં મારી જ્યારે શરૂઆત કરી છે કે એવા આધ્યાત્મિક વિચારો સાથે, સારા એવા સંપ્રદાયો સાથે, અને એ પણ વિચારો બાળકોમાં પણ આપેલા છે. અને એના કારણે કદાચ મને ગર્વ થાય આજે કે એ બાળકોમાં પણ હજુ પણ કદાચ આજે મારો દીકરો એ 34-35 વર્ષનો છે ને, પણ એના જો વિચારો આપણે સાંભળીએ ને તો એમાંથી પણ પ્રેરણા લેવાનું મન થાય છે. એટલે એ દીકરામાં કદાચ એ દીકરો પોતાના કાર્યક્ષેત્ર દરમિયાન, કદાચ અભ્યાસ દરમિયાન મારા વિચારોથી, મારા કહેવાય ને કે મારી આજ્ઞાથી કામ કરતો હતો કે ભાઈ સવારમાં રોજ ઉઠીને આપણે પ્રાર્થનામાં બેસવું, કે ભાઈ સાંજે પણ રોજ પ્રાર્થનામાં બેસવું. આવું નાનું મોટું જે કહેવાય કે સ્વાધ્યાય પરિવારમાં યુવા કેન્દ્ર પણ ચાલતા, તો ત્યાં પણ દીકરાઓ જતા. ગીતાનો સંદેશ હોય તો એને પણ ક્યારેક વાંચન કરવું. કદાચ વધારે સમય બહાર ન આપી શકીએ તો ગીતાના શ્લોક હોય તો ઘરે બેસીને રોજ એક શ્લોકનું પઠન કરવું. તો આવી બધી પ્રવૃત્તિથી બાળકો પણ વિચારોથી જોડાયેલા હતા. અને એ બાળકો મારા કહેવાય ને કે હું કદાચ બાળકને મૂકીને મારે બહાર જવાનું થાય, પણ એ બાળકો એટલા ટ્રેન થયેલા હતા કે મારા મમ્મી, મારા પપ્પા પોતે એમની નોકરીથી બહાર નીકળે છે, મારી મમ્મી ક્યાંક આવું સારું એક સંપ્રદાય સાથે જોડાય છે કે આવા રાજકારણ સાથે જોડાય છે, તો એ પણ ખૂબ સારું કામ કરવા જાય છે. એટલે એ પણ મને એટલો સપોર્ટ કરતા કે મમ્મી બહાર છે તો આપણે પણ આપણું કામ સારી રીતે અહીંયા ઘરે એ કરવું જોઈએ. એટલે અભ્યાસમાં પણ ક્યારેય બાળકોએ મને ડિસ્ટર્બ નથી કરી કે એ પોતે એનો અભ્યાસ જે પણ કીધું હોય, અને મેં જેમ કીધું ને કે આજ્ઞાંકિત બાળકો, એટલે આજે મને આનંદ થાય છે કે હું એમ કહું કે બેટા આજે આટલું કામ તમારે કરી લેવાનું છે, એટલે મારું શિડ્યુલ જે પણ હોય, પણ જ્યારે ઘરે આવું ત્યારે એ બાળકો એ કામ કરી લીધું હોય. એટલે એ આજ્ઞાંકિત બાળકોના કારણે હું આજે આ સ્થાન ઉપર પહોંચી છું. કારણ કે બાળકોની ચિંતા આપણને ખૂબ સતાવતી હોય. નાનપણથી જો બાળકોને એવા વિચારો, સંસ્કારો મળે તો એ બાળકોમાં કેવા સંસ્કાર પડશે, ક્યાં ફરશે, ક્યાં જશે. પણ આજે એ બાળક પોતે પણ અત્યારે કદાચ ધાર્મિક રીતે એના સમય બહુ નથી આપી શકતો. એ પોતે એનું અભ્યાસ અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરી અને અહીંયા 2-4 વર્ષ સર્વિસ કરી, ગવર્મેન્ટ સર્વિસ હતી, પણ એનું એક લક્ષ્ય હતું કે વિદેશ જઈ અને કંઈક સારું મારું જીવન એ કરવું. એની સાથે એ લક્ષ્ય સાથે કોઈ એવા પર્પઝથી નહીં કે ભાઈ મારે વિદેશમાં જઈને વધારે પૈસા કમાવા છે કે વધારે કંઈક સારું કામ કરવું છે, એવું નહીં. પણ હું પોતે ગવર્મેન્ટ નોકરી હતી એને આનંદ હતો, અમને પણ આનંદ હતો, પણ એને કંઈક વિશેષ કરવું હતું કે ભાઈ હું 10 થી 5 સમયગાળા દરમિયાન નોકરી ગવર્મેન્ટ હોય એટલે બીજું કોઈ કશું કરી નથી, પણ એને પોતાના જીવનથી પોતે બિઝનેસમાં ક્યાંક આગળ વધે કે પોતાનું કંઈક એવું આ ક્ષેત્ર બનાવે, એમાં એને વિશેષ આનંદ હતો. એટલે અમે પણ એને પરમિશન આપી કે ભાઈ અમારા આશીર્વાદ તારી સાથે છે. એટલે એ અત્યારે વિદેશમાં 7-1 વર્ષથી સ્થાયી છે અને એ પણ એના કાર્યમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે. મારા જે કીધું સંયુક્ત પરિવાર, એટલે મારા બેન ને દેરાણી, એમનો પરિવાર અહીંયા છે, અમે અત્યારે સાથે રહીએ છીએ. એનો પણ એક દીકરો છે, એ પણ અભ્યાસમાં એની સાથે સાથે જેમ કીધું એમ સંસ્કાર, શિસ્ત અને અભ્યાસ કર્યો અને અત્યારે અમે બધા સાથે રહીએ છીએ. એની પણ પરિવારનો પણ ખૂબ સપોર્ટ, પરિવારનો ખૂબ સપોર્ટ, કારણ કે મને જે સ્વતંત્રતા મળી છે, કારણ કે આ ક્ષેત્ર એવું છે કે ઘરની બહાર જઈને સમય આપવાનો, પણ મેં જેમ કીધું ને કે મારું કાર્યક્ષેત્ર હજુ પણ આજના સમયે આ ક્ષેત્રમાં છું, આ જવાબદારીમાં છું કે આ જવાબદારી સમગ્ર ગુજરાતની છે. તો એમાં પણ 24 કલાકમાંથી 18 કલાક આપું તો પણ ઓછા છે. પણ પરિવારમાં જ્યારે પણ મારો સમય હોય છે ત્યારે મારું કામ જે પણ હોય એ કામને લપેટી અને પછી પરિવારને ક્યાંય કોઈ વધારે એ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખું. પરિવારને પણ સમય આપવાની પ્રયત્ન સતત પરિવાર અને સાથે સાથે સામાજિક કામમાં પણ એટલો સપોર્ટ. અને મારા સમાજના ક્ષેત્રમાં પણ એ કોઈ પણ સમાજ હોય, જ્યારે પણ મને આ જવાબદારીઓ હતી નાની મોટી, ત્યારથી ક્યાંક એવા કાર્યક્રમોમાં જવાનું થતું અને એ બધા જ સમાજના લોકોને ન્યાય આપી અને મારા પરિવાર સાથે રહી અને સમાજને પણ સંભાળ્યો છે, રાજકારણ પણ સંભાળ્યું છે. અને અત્યારે હાલમાં 2024 અને 10મા મહિનામાં જ્યારે ગુજરાત રાજ્ય બાળ આયોગની અધ્યક્ષ તરીકેની જ્યારે જવાબદારી મળી, એટલે કદાચ મારા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. અને એ જવાબદારી મળી ત્યારે એટલા જ ઉત્સાહથી કામ કરતાં કરતાં આજે લગભગ 1.5 વર્ષ થયું છે. 33 જિલ્લામાંથી લગભગ મારા 30-32 જિલ્લાની મુલાકાત પણ પૂરી થયેલી છે. અને જેટલા પણ કાર્યક્રમો, જ્યાં પણ કાર્યક્રમો યોજ્યા હોય
કે મારી અધ્યક્ષતામાં થયા હોય એ પણ કાર્યક્રમો એટેન્ડ કર્યા છે. એ સિવાય પણ કદાચ મને તમને કહેતા આનંદ થાય કે અહીંયા ઓફિસમાં મને બેસી અને આખો દિવસ હું કામગીરી દરેક લોકો કે દરેક અધિકારી સાથેથી કામગીરી લઈ શકું છું. પણ મારું એક લક્ષ્ય છે કે મને જે જવાબદારી મળી છે કે બાળકો સાથે જોડાવાની, બાળકોને કેવી રીતે ન્યાય મળે, બાળકોને કેવી રીતે સારું શિક્ષણ મળે, એમને મૂળ તો આપ શિક્ષક છો ને? યસ. એટલે બાળકોના જે અધિકારો છે, સ્વાસ્થ્યથી લઈ શિક્ષણથી લઈ અને સુરક્ષાથી લઈ, આ બધા જ અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન ન થાય, બાળક ક્યાંય પરેશાન ન થાય, બાળકને ક્યાંય અન્યાય ના થાય, એના માટેનું જે મોનિટરિંગ હોય. કદાચ કોઈ જિલ્લાનો લીગલી પ્રવાસ, ઘણા બધા જિલ્લાઓના 32 જિલ્લાના પ્રવાસ કરી લીધા છે, પણ એની સાથે સાથે અહીંયા ઓફિસ પણ બેઠી હોય કે ક્યારે એમ થાય કે ભાઈ આ જિલ્લામાં જવું છે, આ સ્કૂલની મુલાકાત લેવી છે. આજના આ 1.5 વર્ષના સમયગાળા દરમિયાન મારી લગભગ 500 થી 550 સ્કૂલોની પણ મુલાકાત થઈ છે. અને બાળકોની જે સંસ્થા હોય કે જે CCI હોય કે ઓબ્ઝર્વેશન હોમ હોય, એ પણ લગભગ કોઈ જિલ્લાની બાકી નથી. એટલે આજે આનંદ છે. અને જ્યારે બાળ આયોગના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે, ત્યારે જ્યારે બાળકોના કોઈ અન્ય સમાજો હોય કે દરેક ક્ષેત્રમાં જ્યારે શિક્ષણના જે તેજસ્વી બાળકો હોય છે, એમના પણ ઇનામ વિતરણ કાર્યક્રમ હોય, સમાજના જ્યારે આવા સામૂહિક કાર્યક્રમો હોય, ત્યારે પણ જ્યારે મને આમંત્રણ મળ્યું છે ત્યારે એક સહજ અને સરળ વ્યક્તિ તરીકે દરેક જગ્યાએ મેં મારા કાર્યક્રમોમાં હાજર રહી અને લોકો સુધી બાળ આયોગનો મેસેજ કેવી રીતે પહોંચે, બાળકો માટે કેવી રીતે સારી રીતે કામ કરી શકીએ, એના માટે સમાજ અને સરકાર કેવી રીતે સંપર્કમાં રહી અને સારી રીતે કામ કરી શકીએ ને, એના 100% મારા પ્રયત્નો રહ્યા છે. અચ્છા મેમ, બાળકોની સમસ્યાઓ શું છે અને એનું નિરાકરણમાં સમાજ કેવી રીતે ઉપયોગી થઈ શકે? બાળકોની જે સમસ્યા મેં જેમ કીધું કે બાળકોના મળેલા અધિકારો છે, એ અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન નથી થતું, એ જોવાનું, મોનિટરિંગ કરવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. સરકાર ખૂબ સરસ કામ કરે છે. એની સાથે સાથે અમે પણ મેં જેમ કીધું એમ તમામ સંસ્થાઓમાં જઈ અને મોનિટરિંગ કરવાનું કામ કરીએ છીએ. પણ સમય એવો છે, નાજુક સમય છે, ત્યાં નાના મોટા પડકારો છે કે ભાઈ બાળકો સાથે આપ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌ જોઈએ છે કે ભાઈ બાળકો સાથે કેવા પડકારો છે, કેવી ચેલેન્જો છે કે કેવી સમસ્યાઓ છે. ક્યાંક બાળક નાનું હોય કે ભાઈ 2-4 વર્ષનું બાળક હોય, પણ એની સાથે પણ ક્યાંક એવા દુષ્કૃત્ય થતા હોય છે, ક્યાંક એવા કુપોષણના ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય છે, અને એવા બાળ મજૂરો પણ હોય છે, ક્યાંક બાળકો સાથે એવા જાતીય સંઘર્ષો પણ, સતામણી પણ થતી હોય છે, અને એવા સંઘર્ષમાં પણ આવેલા બાળકો હોય છે. પણ એ બધા જ જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને દૂર કરવા માટે, કારણ કે કોઈ પણ સમસ્યા હોય ને એના માટે તમામ વિભાગો સક્રિય છે, સરકારમાં તમામ વિભાગો સક્રિય છે, એ વિભાગો કામ કરે છે. પણ એ ઘટના બન્યા પછીની વાત છે. પણ અમારે એવું કંઈક કરવું છે. ગુજરાત રાજ્ય બાળ આયોગ એ સરકારના માર્ગદર્શનથી અને ગુજરાત રાજ્ય બાળ આયોગ એ ક્યાંક નવા પ્રકલ્પો કે પ્રોજેક્ટો વિચારી અને એ બાળકો સુધી કેવી રીતે સારી રીતે આ બધા જ જે અધિકારો છે, બાળકો માટે કેવી રીતે જાગૃતતા લાવી, બાળકોના પડકારો છે એની સાથે એ સમસ્યાઓને મિટાવવા માટે, એ દૂષણો છે એને મિટાવવા માટે કેવી રીતે સારી રીતે વધારે કામ કરી શકીએ, એના માટેના અમારા પ્રયત્નો છે. ત્યારે અત્યારે જિલ્લે પણ જઈ અને એવી મોટી સંસ્થાઓ હોય, મોટા સામાજિક જે આગેવાનો હોય, એમની પણ કોઈ સંસ્થાઓ ચાલતી હોય તો ત્યાં પણ પહોંચી અને લોકોમાં જાહેરમાં જઈ અને આ જે અવેરનેસ માટેના કાર્યક્રમો એ પણ અમે ખૂબ કરીએ છીએ. કારણ કે અવેરનેસ જ નહીં હોય, કોઈ પણ સમાજ હશે, સરકાર કામ કરે છે, સરકારની સાથે બાળ આયોગ સંકળાયેલું છે, એ પણ કામ કરે છે, પણ જ્યાં સમાજને ક્યાંક ખબર નહીં હોય કે આ બાળકોના શું અધિકારો છે, બાળકોની શું સમસ્યાઓ છે અને એના માટે આપણે શું કરવું જોઈએ, તો એ સમજ નહીં હોય ત્યાં સુધી કોઈ જ પ્રશ્નનું સોલ્યુશન નથી થવાનું. એટલે અમારા એ પ્રયત્ન રહે છે કે કોઈ પણ પ્રશ્ન હોય, બાળ મજૂરીનો પ્રશ્ન હોય, બાળ વિવાહનો પ્રશ્ન હોય કે જાતીય સંઘર્ષમાં આવેલા બાળકો હોય કે એની સાથે કોઈ પણ એવી ઘટના બનેલી હોય, તો લોકો સુધી જઈ અને આ જે ઘટનાઓ બને છે એને કેવી રીતે રોકી શકીએ, એની સાથે સાથે જે હેલ્પલાઇન નંબરો છે કે ક્યાંક કઈ ઘટના બને તો કયા વિભાગનો સંપર્ક કરવો, તો એ પણ જ્યાં સુધી આપણે સમાજમાં લોકો સુધી પહોંચાડીશું નહીં ત્યાં સુધી એ લોકોને પણ ખબર નથી. એટલે સરકાર કામ કરે છે, એની સાથે સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગ પણ કામ કરી રહી છે. પણ મારી આજના તકે સૌને એક સંદેશ છે કે જ્યાં સુધી સમાજના આગેવાનો એ જાગશે નહીં કે જાગૃત નહીં થાય ત્યાં સુધી બાળક તો બાળક છે,
બાળકને કોઈ ખબર નથી, નાનું બાળક 0 થી જન્મેલું બાળક કે 5 વર્ષનું કે 10 વર્ષનું કે 18 વર્ષનું, કે મને શું અધિકાર મળેલા છે, તો એ બાળક બોલવાનું નથી. પણ જ્યારે પેરેન્ટ્સ અને સમાજના આગેવાનો એ લોકોએ એ કાળજી એનાથી જ્યારે વાકેફ થશે કે ભાઈ આ અમારા બાળકોને મળેલા અધિકારો છે, આ અમારા બાળકો માટે કંઈક અવેરનેસ માટે કંઈક કરવા જેવા કાર્યો છે, તો એ જો એનાથી વાકેફ થશે તો એ સમાજમાં જે બાળકો છે એ બાળકોને આપણે સારી રીતે ન્યાય અપાવી શકીશું, સારી સુરક્ષા પણ આપી શકીશું, સારું સ્વાસ્થ્ય પણ. કારણ કે અત્યારે બાળકના કોઈ પણ બાળક હોય કે વડીલ હોય કે કોઈ પણ હોય, યુવાન હોય, એના સ્વાસ્થ્યની ચિંતા ખૂબ મોટી છે. કારણ કે સમય એવો છે કે અત્યારે જે કહેવાય ને કે શારીરિક શ્રમ ખૂબ ઓછો થઈ ગયો છે. કે બાળકોનું જીવન જુઓ તમે, નાનપણથી જ બાળક 4 વર્ષનું થાય ત્યારથી એને કોઈ કેજી વિભાગમાં મૂકી દઈશું, સવારથી જ બાળક એટલું વ્યસ્ત થઈ જતું હોય છે, એને પોતાને જ્યાં ખુલ્લું મોકળું મન મૂકીને ક્યાંક એને શારીરિક શ્રમ કરવાની એને ટાઈમ નથી મળતો. એના કારણે બાળકમાં ક્યાંક મેદસ્વીતાનું પ્રમાણ વધી જતું હોય છે, બાળકમાં ક્યાંક એકલતા પણ વધી જતું હોય છે, બાળક ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને ડિપ્રેશનમાં આવી જતું હોય. બીજું કે સોશિયલ મીડિયા, અત્યારે સોશિયલ મીડિયા, મોબાઈલ ખૂબ એનો વ્યાપ વધી ગયો છે. અને એનું પણ કારણ છે કે જ્યારે કોરોના કાળ શરૂ થયો ત્યારે એ જે સમય હતો કે ક્યાંક ઘરની બહાર લોકો નહોતા નીકળી શકતા, અને એના કારણે મોબાઈલથી જે વર્ક થતું હતું કે ભાઈ અભ્યાસથી લઈ અને દરેક કામ, કોઈ પણ ક્યાંયના ત્યાં જવું હોય તો પણ આપણે નહોતા જઈ શકતા, કે ભાઈ એ મોબાઈલથી મેસેજ કરી લેતા, ખબર અંતર પૂછી લેતા. ઇવન બાળકોનું શિક્ષણ પણ હતું તો એ પણ ઓનલાઈન શિક્ષણ હતું, અને જે પણ ગૃહ કાર્ય મળતું કે કોઈ પણ જે ઓનલાઈન અભ્યાસ થતો એની સાથે બાળકોને એક આદત પડી ગઈ કે ભાઈ મોબાઈલથી જ ભણવાનું, મોબાઈલથી જ હોમવર્ક લેવાનું, કરવાનું, આ બધું. એટલે સોશિયલ મીડિયાનો પણ ખૂબ વ્યાપ વધી ગયો છે. એના કારણે પણ બાળકોમાં શારીરિક અને માનસિક તકલીફો ખૂબ વધી છે. એ આ બધા જ દૂષણોમાંથી જો દૂર થવું હોય તો આપણે પહેલાં તો પેરેન્ટ્સ અને સમાજના સૌ આગેવાનોએ અને સરકાર, આ સૌનો સહિયારો પ્રયાસ સાથે કામ કરવું પડશે. સાથે કામ કરીશું. અને કહેવાય ને કે એક હાથે તાલી ના પડે. સરકાર ગમે તેટલા નિર્ણયો લે, ગમે તેટલી યોજનાઓ બનાવે, પણ એની સાથે સાથે જો જનતાનો સપોર્ટ ન મળે, જનતાનો સહયોગ ન મળે તો આપણે કોઈ જ પરિણામ એમાં નથી મેળવી શકતા. ઘણા બધા દેશોમાં તમે જુઓ, ઘણા બધા રાજ્યોમાં પણ જુઓ કે હમણાં સોશિયલ મીડિયાનું એ જે વર્ક છે એના કારણે કે ભાઈ આ કન્ટ્રીમાં આવો બાળકો ઉપર પ્રતિબંધ કર્યો છે કે 0 થી 16 વર્ષના બાળકો મોબાઈલ ન વાપરી શકે. પણ મારું એવું કહેવું છે કે જ્યાં નિર્ણય કરે સરકાર અને એને પછી ફોલોઅપ કરીએ, એના કરતાં બેસ્ટ છે કે આજના મા બાપ પોતાના બાળકનું સારું ભવિષ્ય વિચારે. ઘટના બનતા પહેલા જ અટકાવવી જોઈએ. પોતાના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી એની વિચારે તો કેવી રીતે કરી શકીશું? તો આ સોશિયલ મીડિયાનું માધ્યમ થોડું ઓછું થાય. આપણે એવું નથી કહેતા કે એને બિલકુલ સ્ટોપ કરો, કારણ કે ટેકનોલોજી છે, જરૂરી પણ છે. કારણ કે અત્યારે દુનિયા બધી જ મોબાઈલમાં વસેલી છે. એટલે ક્યાંક સારું એટલું બધું છે, પણ જે લોકોને ક્યાંક ખબર નથી કે એનો સારા ઉપયોગના બદલે ખરાબ ઉપયોગ ખૂબ કરી રહ્યા છે, એના કારણે તમે જુઓ દીકરા દીકરીઓમાં અત્યારે જે પ્રમાણ વધી રહ્યું છે કે ભાઈ એની સાથે રિલેશનશીપ, તે બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પણ આ બધામાં જો બચવું હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ. અને આપણા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો એ માત્ર મા બાપ જો પહેલા સૌથી વિચારશે ને, જાગૃત રહેવું પડશે, એ મા બાપ જ કરી શકે. એ પછી એનો શિક્ષક આવે છે. કારણ કે 0 થી જન્મથી જે બાળકના સંસ્કાર હોય ને, ગર્ભથી લઈને 5, 7, 10 વર્ષ સુધીના જે સંસ્કાર હોય ને, એ મા બાપ જ કરી શકે. એટલે મા બાપનો સૌથી પહેલા સહયોગ રહે, એ પછી સમાજના આગેવાનો, બાળકનું જ્યારથી શિક્ષણ શરૂ થાય એટલે એના શિક્ષકો આવે છે. પણ ટૂંકમાં સરકારની સાથે સાથે તમામ લોકોએ સાથે રહી અને આપણે આપણા બાળકને, જેમ દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે 2047નું વિકસિત ભારત એ કેવું હશે, અને એ જે એ બાળક એટલે કે 2047 એટલે આજનું જે અત્યારનું બાળક છે 5-7 વર્ષનું કે 10 વર્ષનું, એ બાળક 2047માં કેટલા વર્ષનું થશે? એ જો એ બાળકને આપણે અત્યારથી જ ઘડીને તૈયાર કર્યું છે, સશક્ત બનાવ્યું છે, સક્ષમ બનાવ્યું છે, અને તમામ પ્રકારની ટેકનોલોજીથી. અને એ ટેકનોલોજી કેવી કે માત્ર ટેકનોલોજી નહીં, પણ એની સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ, એ સંસ્કૃતિના શિસ્ત અને સંસ્કાર જો બાળપણથી જ બાળકમાં પીરસેલા હશે અને એની સાથે સાથે બાળક શિક્ષણ લેશે તો કદાચ એ બાળકમાં ક્યારેય કોઈ જ સંસ્કારની ઉણપ નહીં હોય કે કોઈ પણ વસ્તુની ઉણપ નહીં હોય. અને એ સ્વાસ્થ્યથી લઈ, શિક્ષણથી લઈને સુરક્ષાથી લઈ, આ બધા જ પ્રકારનું બાળકને
એને નોલેજ પણ મળશે અને એની સાથે બાળક થવું પડશે. રાઈટ. કારણ કે આપણે કહીએ છીએ ને કે બાળક અમારું માનતું નથી, બાળક આમ કરે છે તેમ કરે છે, પણ જ્યારે આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, જે પણ કામગીરી કરીએ છીએ ને, તો આપણે જેવું કરીશું ને તેવું કરશે. તમે બાળકને આજ્ઞા કરશો ને કે બેટા આમ કરી દે, તો એ બાળક નથી કરતું. બરાબર. પણ તમે જેવું કરશો કે ઘરમાં પડેલી ક્યાંક અસ્તવ્યસ્ત વસ્તુ હોય તો એને પણ વ્યવસ્થિત રીતે મૂકો. સવારે ઉઠીને રોજ ભગવાનના ચરણોમાં વંદન કરતા શીખો. કે વડીલો આપણા ઘરમાં હોય તો એને પણ જય શ્રી કૃષ્ણ કે નમસ્તે કરીને વંદન કરતા શીખો. તો એ જ્યારે આપણા વડીલોનું બાળક જોશે તો ઓટોમેટિક પણ એ એનું પાલન કરશે. અને એ જ વસ્તુ શરૂઆતથી જો બાળકમાં હશે તો એ તમામ પ્રકારના સંસ્કારો બાળકમાં છેક સુધી જળવાયેલા રહેશે. અને આ જે વિકસિત ભારતનું જે સ્વપ્ન આપણે સાકાર કરવું છે એના માટે માત્ર સરકાર નહીં, માત્ર એક વ્યક્તિ નહીં, પણ દેશના તમામ લોકો, કે સરકારથી લઈ એની સાથે બાળકના જે પણ વિભાગો લાગે છે, કે ગૃહ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, અને સાથે સાથે આવા જે ભારતીય સંસ્કૃતિના જે વિચારો સાથે, જે ઋષિ મુનિઓની પ્રણાલી સાથે કામ કરતી આધ્યાત્મિક સંસ્થાઓ, સંપ્રદાયો છે, આ બધા જ સંપ્રદાયોને બધા સાથે રહી અને આ કામ કરીશું ને તો એમાં આપણે જે પરિણામ મેળવવું છે ને એમાં 100% આપણે સફળ થઈશું. અને મેં જેમ કીધું એમ કે મારા જે જીવનના સંઘર્ષો સાથેની જે સફરની શરૂઆત હતી અને આજે હું આ સફર જ્યારે અત્યારે ખૂબ સારી રીતે ખેડી રહી છું, ત્યારે મને ચોક્કસથી આજે વિશ્વાસ છે કે હજુ પણ મને જ્યારે કોઈ પણ કામ મળે ને, હું ક્યારેક 2 કલાક ફ્રી હોઉં ને ત્યારે મને એમ લાગે કે મને કંઈ સૂઝતું જ નથી. પણ મારે જ્યારે કોઈ પણ ફિલ્ડમાં નીકળી હોય, કોઈ પણ કામમાં બેઠી હોય, ત્યારે મને એમ થાય કે હજુ પણ મારામાં એટલી તાકાત છે. અને આજે પણ મને કહેતા આનંદ થાય, હું અભિમાન નથી કરતી. હું 25-30 વર્ષના દીકરા હોય કે દીકરી હોય ને એના જેટલું કામ કરી, માત્ર ઓફિશિયલી કામ નહીં પણ મારા ઘર પરિવારનું પણ, કોઈ પણ સામાજિક હોય કે ઘરનું પણ, ઘર હોય એટલે મહિલાઓ માટે તો મહિલા કોઈ પણ ટોચ ઉપર પહોંચે. આજે દેશના રાષ્ટ્રપતિ હોય કે કોઈ પણ નાણામંત્રી હોય કે કોઈ પણ મુખ્યમંત્રી હોય, આપણે દિલ્હીના મુખ્યમંત્રી પણ જોઈ રહ્યા છીએ. એટલે ઘરના કામ તો કરવાના જ હોય. આપણા ગુજરાતમાં પણ એક ગૌરવ લેવા જેવું વ્યક્તિ હતું કે ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને એ આનંદીબેન પટેલના જીવનમાંથી અને અન્ય ઘણા બધા મહિલા એવા જીવન ચરિત્રો એમના હતા. અને એમાંથી આજે પ્રેરણા લઈ અને અત્યારે 25-30 વર્ષના યુવાનની જેમ મને કામ કરવાની આજે પણ એટલી મારામાં તાકાત છે. અને આજના યુવાનોને પણ એટલે જ કહું છું કે તમારામાં ભગવાને ઘણી બધી સ્કિલ મૂકેલી છે, ઘણી બધી તાકાત મૂકેલી છે. જેટલી પણ એ સ્કિલને બહાર કાઢશો, જેટલી પણ એ તાકાતને બહાર કાઢશો ને એટલી જ તમારામાં એ તાકાત અને સ્કિલ અંદર બીજી ડેવલપ થતી રહે છે. અને એ સ્કિલનો ઉપયોગ કેવી રીતે કરવો, એ તાકાતનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારા ઉપર નિર્ભર છે. પણ આજે જ્યારે દેશના વડાપ્રધાન આટલી ઉંમરે પણ, એમનો 8મો દાયકો છે, અને એ જો એવી રીતે કામ કરી રહ્યા હોય, માત્ર એ રાજકારણ નથી કરી રહ્યા, એ દેશને, રાષ્ટ્રને સમર્પિત થયેલા છે. અને રાષ્ટ્ર માટે જે પણ લોકો કામ કરે છે અને આજના યુવાનોને એમાંથી પણ ખૂબ પ્રેરણા લેવા જેવી વાત છે કે એમની જે જીવન ગાથા છે, કદાચ હમણાં થોડા સમય પહેલા એમના આખા જીવન ચરિત્ર ઉપર, એમની આખી જીવન ગાથા ઉપર એક નમોત્સવ કરીને ફિલ્મ લોકોમાં, આખા ગુજરાત અને દેશમાં પણ કાર્યક્રમના માધ્યમથી લોકોએ માણી છે. એટલે એમના જીવનમાંથી પણ ખૂબ પ્રેરણા લેવા જેવી છે. અને અમે તો એવા નેતાઓને અમારા જીવનના આદર્શ માનીએ છીએ. અને હજુ પણ દેશને એવા વિરલ વ્યક્તિત્વ નથી મળવું કે મળવાનું. અને આજે જે મળેલું છે એને સારી રીતે આપણે જાણીએ, ઓળખીએ અને એમના જીવનમાંથી લઈ અને આપણા સમાજ માટે, પરિવાર માટે તો સૌ કોઈ કામ કરે છે, પણ એક પગલું આપણું રાષ્ટ્ર માટે પણ સમર્પિત થઈએ અને આપણું યોગદાન રાષ્ટ્ર માટે પણ થાય, એવા આજના યુવાનોને પણ ખૂબ સારી રીતે એવો સંદેશ આપું છું. અને જ્યાં પણ બાળકો સાથે જોડાઈ છું, કોઈ પણ સંસ્થામાં જાઉં છું, સ્કૂલમાં જાઉં છું, ત્યાં પણ શિક્ષક હોય કે કોઈ પણ જે સંસ્થામાં કામ કરતા કર્મચારી હોય, એને પણ આજના તકે હું સંદેશો આપું છું. અને રૂબરૂમાં જઈને પ્રત્યક્ષ રીતે મળીએ છીએ ને ત્યારે એ લોકોમાં પણ મારા ખૂબ સારા અનુભવ રહ્યા છે કે આજ સુધી આટલા લેવલ પર બેઠેલા અધિકારીએ અમને આવી સારી પ્રેરણા અને આવા બાળકો માટે નાની નાની વાતો કે ખૂબ સારી વાતો થકી એ બાળકોના જીવનમાં કેવી રીતે બાળક આગળ વધે એવી પ્રેરણા મળી છે.
એ શિક્ષકો પણ રૂબરૂમાં મને કદાચ કહેતા હોય છે ને લોકો દ્વારા પણ કહેતા હોય છે, અધિકારીઓ પણ આજે કહેતા હોય કે ભાઈ ગુજરાત રાજ્ય બાળ આયોગના અધ્યક્ષ તરીકે એમની આવી સરળ કામગીરી વાહ. અને લોકો સુધી એક સહજ વાત લઈ જઈ અને બાળકોમાં કેવી રીતે આપણે મંત્ર, જીવન મંત્ર બનાવો, એના માટે પણ કામગીરી કરીએ છીએ ને લોકો અત્યારે યાદ કરી રહ્યા છે. અને એ લોકોના આશીર્વાદથી, લોકોની શુભેચ્છાઓથી જ અત્યારે ખૂબ સારી રીતે એક ઉર્જામય યુવાન તરીકે હું કામ કરું છું. વાહ, એનું મને ક્યા આજે બાત ગર્વ है, છે. ક્યા બાત. શિક્ષકો હોય કે કર્મચારીઓ હોય, કોઈ પણ હોય, હું હંમેશા એમને કહેતી હોઉં છું કે જે પણ જવાબદારી છે એ તમે તનથી કરો વાહ. અને મનથી કરો તો જ તમે એમાં પરિણામ કંઈક મળી શકશે. પરિણામ મળી શકશે. બાકી તમે 5 કલાકની કોઈ પણ ડ્યુટી હોય, 6 કલાકની કોઈ પણ ડ્યુટી હોય, તમે કરો છો, મનથી કરો તો એમાં કંઈક વિશેષ પરિણામ મળતું હોય છે. પણ કરવા ખાતર કરો તો એનું પરિણામ કદાચ તમને અત્યારે દેખાય છે, પણ તમારા રિટાયરમેન્ટ પછી, તમે તમારા એક ક્ષેત્રમાંથી જ્યારે રિટાયર્ડ થશો ત્યારે તમને એમ તમારા દિલને કે તમારા હાર્ટને આનંદ થવો જોઈએ કે ભાઈ મેં 58 વર્ષ સુધી નોકરી કરી કે જે પણ જ્યાં વર્ષો સુધી નોકરી કરી તો મેં કંઈક વિશેષ કરીને લોકો સુધી પહોંચાડ્યું છે. એ આનંદ તમારા દિલને છે અત્યારે, એ તમારા દિલને રાત્રે ઊંઘો ત્યારે પૂછો ને ત્યારે એ સંતોષ તમને તમારા દિલને થવો જોઈએ. તો આજે એ હું અનુભવી રહી છું. કદાચ મને એમ થાય કોઈ પણ જોતું હશે કે ભાઈ આ બેન આમ કામ કરે છે, આવું કામ કરે છે, સારું કરે છે, ક્યાંક 2-5% એવું પણ લોકો કહેતા હોય કે ભાઈ આ તો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવવા માટે કામ કરતા હોય, જે પણ હોય, પણ મને આજે ગર્વ થઈ રહ્યો છે કે હું કંઈક સારું કરી રહી છું અને મારામાં જે પડેલી આત્મસંતોષ તાકાત મળી છે, રહ્યો છે યસ, ને આપને. મારામાં પડેલી તાકાત છે એને સારી રીતે એક સારા ઉર્જામય વાતાવરણ થકી એને બહાર કાઢી અને કામ કરવાના પ્રયત્ન કરું છું. એ બદલાવ માત્ર વિચારોથી, રાઈટ. કે તમારા વિચારો એવા હોવા જોઈએ. તમે આ પોસ્ટ ઉપર બેઠા છો તો તમારા વિચારો એવા ઉચ્ચ વિચારો હોવા જોઈએ. એટલે એ જ નીચે ઉતરશે. યસ. અને એ સારા વિચારો એ તમારા અંદર રાખશો અને એ વિચારો લોકો સુધી તમે સ્પ્રેડ કરશો તો એ આપણા દરેક પ્રકારનું આપણને અનુભૂતિ, અને એ વ્યક્તિત્વ મારું કહેવાય ને કે બહારનું વ્યક્તિત્વ નથી ખીલવાનું, જી. એ અંદરનું વ્યક્તિત્વ ત્યારે જ ખીલે છે કે લોકો સુધી એ કામ પહોંચાડી અને સંતોષકારક રીતે એ કામ કરીએ. અને મારા સંપર્કમાં એવા લોકો છે કે મને મારો સ્વભાવ અને એ લોકોનો સ્વભાવ જ્યાં કદાચ મેચ થતો હશે, કુદરતી આત્મીય જોડાણ થતું હશે અને એમના વિચારો કે એમના વ્યક્તિત્વને હું જાણું છું અને એમાંથી કંઈક લઉં છું ને ત્યારે મને આનંદ થાય છે. આપના રાજકીય સફર વિશે વાત થઈ, આપના આધ્યાત્મિક સફર વિશે વાત થઈ, આપના પરિવાર વિશે આપણે વાત કરી. તો મારે હવે એક બાબત પૂછવી છે કે આપને કોઈ શોખ છે? આપનો શોખ શું છે? શોખમાં મેં જેમ કીધું ને કે એક શોખ એવો હતો કે મેં જેમ પહેલા પણ કીધું કે મારા પિતાશ્રી વ્યવસાય શિક્ષક હતા. એટલે એક શિક્ષક તરીકે, કારણ કે એ દુનિયા બહુ નાની હતી ત્યારે કોઈ આટલા બધા સ્કોપ નહોતા બાળકો તરીકે. અત્યારના જે બાળકોને ખૂબ બધા સ્કોપ મળી રહે છે, ખૂબ બધી સ્કિલ મળી રહે છે અને ખૂબ બધા લોકોનું કહેવાય ને કે સપોર્ટ મળી રહેતો હોય છે. એ વખતે આર્થિક રીતે અને બધી જ રીતે કોઈ એવો સપોર્ટ નહોતો, પણ નાનપણથી જ એવા લોકોની વચ્ચે રહીને ઘડાયેલા છે એટલે શરીરથી સ્ટ્રોંગ હતા અને બધી જ રીતે એ રમતગમત ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, મને ગાવાનો ખૂબ શોખ હતો. અને નાનપણથી જ મને કોઈ પણ ક્યાંક ભજન, ગ્રામ્ય વિસ્તાર હતો ને એટલે ત્યાં પણ મારા મધર પોતે પણ એક સારા ગાયિકા હતા. એટલે એમ કે એટલા લેવલે નહોતા પહોંચ્યા પણ ખૂબ સારું ગાઈ શકતા હતા. એ ઇવન લગ્ન ગીત હોય, ભજન હોય કે કોઈ પણ ગીત હોય તો એને ખૂબ સારી રીતે. અને વિસ્તારમાં જ્યારે અમારા ગામમાં જ્યારે નવરાત્રિ થતી ને ત્યારે કદાચ આનંદ થાય કે મારા પિતાશ્રી એ પોતે વાજિંત્રો વગાડવામાં ખૂબ શોખીન હતા અને ખૂબ નિષ્ણાત હતા. એટલે એ પોતે ઢોલક વગાડે, હાર્મોનિયમ વગાડે અને મને ગાવાનો શોખ, ગરબા ગાવાનો પણ એટલો શોખ કે કોઈ પણ અભિનય કરવાનો પણ એટલો શોખ. એટલે એ બધામાં પહેલેથી જ નાનપણથી જે ખૂબી અંદરથી હતી કે સંસ્કારમાંથી. એટલે નવરાત્રિ પણ થતી ત્યારે પપ્પા જ્યારે નાના એવા ફોર્મમાં થતી તો ત્યારે તો આવા કોઈ મોટા કોઈ એ નહોતા, એટલે આયોજનો નહોતા થતા. એટલે પપ્પા જ્યારે ઢોલ વગાડતા, ગામમાં ચોકમાં ગરબી થતી ત્યારે પપ્પા જ્યારે ઢોલ વગાડતા હોય અને ગરબા ગાવાનો પણ તક મળતી અને ફરતા ગરબા ગાવાનો પણ શોખ પૂરો થતો. 7મા ધોરણમાં હતી ને ત્યારે એ વખતે જ્યારે દૂરદર્શનનો જમાનો હતો ત્યારે મને ત્યાંથી દૂરદર્શનથી ઇન્ટરવ્યૂ આવેલું કે ભાઈ આ દીકરી છે અને ખૂબ સરસ ગાય છે તો એને દૂરદર્શનમાં ત્યાં પ્રેઝન્ટ કરીએ એમ. પણ કદાચ મેં જેમ કીધું કે ગામની જે લોકોની મર્યાદા હતી એના કારણે ક્યાંક બહાર નથી નીકળી શક્યા.
પણ જ્યાં પણ આ મારા સંગીતનો જ્યાં પણ મારી સ્કૂલમાં હું નાનપણથી પહેલા ધોરણથી જ્યાં પગ મૂક્યો મારી શાળામાં પ્રવેશ થયો ત્યારથી જ હું પ્રાર્થના હંમેશા, અને એ મારું 12મા ધોરણ સુધી જળવાઈ રહેલું કે હંમેશા કોઈ પણ મહેમાનો આવવાના હોય, કોઈ પણ પ્રાર્થના કરવાની હોય, કોઈ પણ સ્વાગત કરવાનું હોય તો હંમેશા અમારી 2-3 દીકરીઓની ટીમ હતી અને હંમેશા એ પ્રાર્થના કે ગરબો કરવાનો કે જે પણ એ અમને ખૂબ, અને એ નેતૃત્વ કરેલું કે ભાઈ મને એવું ગર્વ હતો એ વખતે કે ભાઈ નહીં, હું ગાઉં છું સરસ, હું કામ કરું છું સરસ, તો મારા પાસે બીજી કોઈ દીકરી આ કાર્યક્રમમાં ના આવી જોઈએ. મીન્સ કે યસ, એટલે કે ભાઈ હું સરસ જ કરું એટલે બીજા કોઈને ચાન્સ જ ના પડે. 5 ફૂલોનો મારો માંડવો રે, પવને આવે ને ઉડી જાય. 5 ફૂલોનો મારો માંડવો રે, કોણે આવ્યું ને કોણે આવશે રે, શંકર આવ્યા પાર્વતી આવશે રે, ગણપતિની વાટ્યું જોવાય. 5 ફૂલોનો મારો માંડવો રે. એટલે ખૂબ હજુ પણ હું એવી, મને એમ થાય કે તમે જેમ કીધું એટલે મને અંદરથી આનંદ થાય કે મને કોઈ આવું તો કહેવું જોઈએ ને કે મારો જે શોખ છે. એટલે હજુ પણ હું ક્યારેક અમારા સિનિયર સિટીઝનના ગ્રુપ સાથે પણ સંકળાયેલી છું. કદાચ સિનિયરની આસપાસ પહોંચવા આવી છું, પણ લગભગ 15 વર્ષથી અમારા વિસ્તારોમાં જે સિનિયર સિટીઝન ગ્રુપ હોય, લાફિંગ ગ્રુપ હોય, આ બધા જ લોકો સાથે એટલી સંકળાયેલી છું. અને ત્યાં પણ લોકોની વચ્ચે જઈ એ વડીલોને પણ કેવી રીતે આપણે ઉપયોગી થઈએ એમનું પણ નાનું મોટું કામ એ રાજકીય નેતૃત્વ થકી સંભાળ્યું છે અને એમની પણ નાની મોટી પાયાની જરૂરિયાત હોય તો એ પણ કર્યું છે. મેમ, આપની જીવનયાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે. મહેનત, પ્રામાણિકતા અને નિસ્વાર્થ ભાવથી કરેલા કામોમાં સફળતા ચોક્કસ મળે છે, એ આપની જર્નીથી સાબિત થાય છે. આપની સાથેનો વાર્તાલાપ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ આ ખૂબ જ માહિતીસભર વાર્તાલાપ રહે અને લોકોને આમાંથી પ્રેરણા મળે. આપે આપના અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી અમને સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપના થકી અમને આ ચર્ચામાં જોડાવાની તક મળી. એટલે મને પણ આજે આનંદ થાય છે કે આખા જ મારા જીવન સફરની જે સમગ્ર ગાથા આજે આપની સમક્ષ વર્ણન કર્યું છે. એટલે મને પણ આજે આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર. નમસ્કાર. તો દર્શકો, મળીશું કોઈ આવા જ મહાનુભાવ સાથે આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.